કહું છું હાલો, કે ગામમાં એક છે ભાઈ માલધારી, કોણ બોલો? કલ્પેશભાઈ ખારજિયાથી બોલું. અલ્પેશભાઈ. અલ્પેશભાઈ આખું નામ કલ્પેશભાઈ સંજયભાઈ રાઠોડ, બોલો ને. ખારસિયા કયું ખારસિયા? સરદાર ખારજિયા. બોલો ભાઈ. એમાં એવું છે, અમારા અહીં એક ભાઈ છે, ઈ કે અમારે દલિત, વાલ્મીકી હમ અને દેવી પૂજક ત્રણને કે દૂધ દેવાતું નથી ઈ કે. હમ કોણ તે? એવું ચીજ છે. ઈ રેવાભાઈ છે, રેવાભાઈ. રેવાભાઈ ભરવાડ છે. હા એમાં હું મારે ઓલી ઘેટી હું રાખું છું ને, ઘેટી એક હમણાં લઈ આવ્યો હું. તો હા. અત્યારે ઘરની ગાયનું દૂધ હોય ને પાતો હતો, તો ગાય એટલે વહકવા આવી મતલબ દેવાતું નથી એટલે શેના માટે દેવાતું નથી? એટલે આભડસેટ લાગે એમ એને. માતાજીની. હા, બીજી સમાજના ગમે ઈ આવે ને તો એને દેવાય, આ ત્રણને નહીં દેવાનું. દેવી પૂજક, વાલ્મીકી ને દલિત. હા એટલે મેં કીધું, તમે કીધું આ દલિત ને દેવી પૂજક ને વાલ્મીકી ને કામે બોલાવો છો, કામ કરાવવા લઈ જાવ છો, એમાં દબડસેટ નથી લાગતી કીધું. હા આમાં છે ને દબડસેટ લાગે કીધું. હા તો દલિત ની જમીન હોય એમાં તમે સારવા જાવ છો, ત્યાં તમને દબડસેટ નથી લાગતી. હા. તો દૂધ એવું દેવા રેકોર્ડિંગ કે કાંઈ છે તમારી હારે વાત કરી હોય એવું? રેકોર્ડિંગ છે, ઈ મેં મોકલું તમને, જોઈ લેજો જરાક. આમાં આ નંબરમાં કોલા નંબરમાં મોકલ્યું? આ નવા નંબરમાં મોકલું, બે માં મોકલું મેં. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આપડા ખારસિયા કયું તાલુકો? રાજકોટ જિલ્લાનું ખારચિયા ગામ, તાલુકો જિલ્લો રાજકોટ. ઓકે. સરદાર વાળું ખારચિયા. સરદાર વાળું ખારસિયા. ઓકે. આ ભાઈ જે છે ભરવાડીનું નામ શું કીધું? એનું નામ છે રેવાભાઈ ટોળિયા. દેવાભાઈ ટોળિયા. પણ એ અભણ હશે કદાચ. એ અભણેલો તો આમ લખતા વાંચતા આવડતું એટલું ભણ્યા હોય. આમ એને હા બધું ખબર હોય, સમજ્યા? એમાં હું તમે આખી વાત અટાણે જેટલી હોટલો છે એ બધી ભરવાડની છે ને ત્યાં બધી જ્ઞાતિની ડીશું ધોઈ સવડા. હા, તો ઈ આમ ઈ જેટલા છે ને ઈ બધા ધંધે સડી ગયા, સમજ્યા? એને ખબર ભાઈ આમ અબરસેટ વેપારી સાહેબ. અત્યારે ભરવાડ વેપારી બની ગયા અને હું જ્ઞાન ન હોય એટલે જૂની રૂઢીનો માણા હોય એટલે એને આ ઊભું કર્યું હોય ભાઈ મારી દેવ વપડાય ને મારે ફલાણું કરે ને હવે અટાણે દેવની વાતો કરો માં એને કઈ પણ એના છોકરા ને બોકરા ની તો ભણેલી છે આની ઉંમર કેવડી છે? આની ઉંમર હશે ને 40 રહેશે. હા એટલે એ મૂળ ભણેલ ન હોય કેમ કે ભણ્યા ન હોય એટલે એને આ બધી માતાજી ના પડી માતાજી કેમ ના પડી હતી એને ખબર નહીં હોય. હા કાંઈ વાંધો નહીં નંબર હોય લાવો વાત કરી. નંબર તમને હું આપું. ઉભા રહ્યો પેલા તમારું જવું છે કેમ કે એમાં શું હોય કે આ તો ખાલી આ ઓડિયા ચડાવો એટલે એનાથી મતલબ એવો થાય કે જે આ સુવાસૂત નો ભેદભાવ ગયો બીજું કઈ નથી બાકી મુદ્દો કઈ ન હોય પણ આને નહીં. મનસુખભાઈ સિલે એમને હાયલું આવે, પછી એના છોકરા પછી કે અમારા બાપ દાદા બાપ દાદા છોકરા બોકરા નોકરા છોકરા અટાણે સ્કૂલમાં ભણે છે તો એને કઈ અટાણે સ્કૂલમાં ભણવા જાવશો ત્યાં તો જાવશો ત્યાં ક્યાં ધાર બાર આવી કાંઈ ત્યાં દૂધ દેવાતું નથી ત્યાં નિશાળી બીજી થતી નથી ભણવામાં નથી રેલવે સ્ટેશનમાં નથી બધી જગ્યાએ જાવ ત્યાં બસમાં એક ઠેકાણ બેવાનું હા હાલવાનું રોડમાં તો રોડમાં તો આપણે હાલીએ છીએ ને એ હાલે છે ત્યાં આપણા પગલા પીડ્યા અહીંયા ઈને પીડ્યા હોય તો એ ક્યાં ઉપરથી હાલતા છે? હા એ હતું તમારું. હા તમારા ઘર પાસેથી નથી નીકળતા આપણે ત્યાં અંગતા ઉતરતા હોય તો એની માથે હાલ્યા નથી જતા હા તો માતા જ ન કીધું ભાઈ આગો રહી છે આ ફલાણો ભાઈ પેશાબ કરી ગયો અપવિત્ર થઈ ગયું. હા અપવિત્ર થઈ ગયું તો આ સેટું થઈ ગયું. એ બધી એની પોતાની ગ્રંથિ હોય પણ મૂળ ભણતર શિક્ષણ નથી એટલે એ બધું થાય એટલે એનો ધોકો કરાય નહીં કેમ કે ધોકો કોનો કરાય કે જો વકીલ ગાયરું બોલે ને તો એમાં કેસ થાય પણ તમે ગાયરું બોલો ને તો તમારી પાસે કે તમને કાયદાનું જ્ઞાન જ્ઞાન છે નથી એટલે ભણેલ નો ધોકો કરાય અજ્ઞાની ના વર્તા હોય ને એટલે અજ્ઞાની માણસ કહેવાય એનામાં ભણતર કે જ્ઞાન ન હોય કેમ કે ભણવા શિક્ષણ નો ને એટલે આવું થાય. એટલે એનો ધોકો ન કરાય પણ તોય આપણે ખાલી સમજવા પૂરતો જાગૃત થવા માટે ઓડિયો મૂકશું તો તમારું નામ બોલો. કલ્પેશભાઈ સંજયભાઈ રાઠોડ. એક મિનિટ કલ્પેશભાઈ સંજયભાઈ રાઠોડ. સંજયભાઈ રાઠોડ રાઠોડ અને રાઠોડ આપણે કઈ સમાજમાંથી આવો? અમે દલિત જ છીએ. દલિત એટલે મતલબ મેઘવાડ. મેઘવાડ ઓકે. અને આ સરદાર ખારસિયા સરદાર ખારસિયા ઓકે હાલો કાંઈ વાંધો નહીં. હવે
આ આવું ફોટો માણસો જાગૃત થાય કે ભાઈ 21મી સદીમાં તમે આવું ન રાખો, બરોબર. ભાઈ હું તમને કહી દઉં, જેટલા ભણ્યા નથી, જે ગામમાંથી બહાર નો નીકળ્યા હોય, ઈ જાતિ પ્રથામાંથી નેવરિયા નો રહ્યા હોય, અમદાવાદ જાવ એની પાસે ટાઈમ જ છે ભાઈ. શું બોલ ભાઈ, મારી જોડે ટાઈમ નહીં છે, સાંજે વાત કરજે ભાઈ, કેમ કે એની પાસે ટાઈમ જ નથી અને આવડ્યા ને કાંઈ બીજું કામ નથી. મતલબ એમ હોય, જે બિઝનેસ કરે છે, જે અટણ મોટા મોટી. અમારા ગામમાં જે વાલ્મીકી સમાજના છે ને સુરેશભાઈ બારૈયા, હમ ઈ ગાય રાખે છે, એની પાસે પછી મેં દૂધ બન્યું સમજ્યા લીટર. કાંઈ વાંધો નહીં. હવે આ ભાઈ આપણે જે આ ભાઈ ફ્રોડ નું નામ કીધું, એનું નામ કીધું? એનું નામ છે રેવાભાઈ ટોળિયા. અરે વાહ ભાઈ ટોળિયા. ટોળિયા એમ, રેવાભાઈ ટોળિયા, ભરવાડ. હા ઓકે, ગામ ખરસિયા. હા. ગામ ખરસિયા. ઓકે, હવે એના મોબાઈલ નંબર બોલો. મોબાઈલ નંબર ઉપર પાછો આમાં WhatsApp માં નાખી દેજો. ચાલો, એ વાત કાપી નાખો. હાલો. WhatsApp માં નાખી દો. હાલો, રેવાભાઈ ટોળિયા. અને તમારે એની પાસે ઘેટા બકરા શું છે? ઘેટા રાખે. હા, એટલે તમારે ઘેટાનું દૂધ જોતું હતું બકરાનું? એટલે મેં કીધું ઘેટીનું હોય ઘેટીનું ને યાર, પાંચ એક બે ગાયું છે, ગાયનું હોય ગાયનું. મારે કીધું ઘેટીને પાવા જોઈએ, કીધું મારી ગા વહકી ગઈ ને એટલે કીધું. હું ડેરી જ લેતો પણ એ દૂધ થોડુંક આછું આવતું ને એટલે એ ઘેટીને માફક મળતું આવતું. હા, કાંઈ વાંધો નહીં. હવે હા થઈ ગયું. હાલો, હવે તમારી પાસે રેકોર્ડિંગ હોય ને આપજો ખાલી. હા, એ તમને મોકલું, બે નંબરમાં મોકલું જોઈ જોઈએ. લો. હાલો, નંબર આમાં WhatsApp માં નાખી દો કાંઈ. હા. હલો, જય માતાજી. જય માતાજી. રેવાભાઈ બોલો. રેવાભાઈ. હા, હા, રેવાભાઈ રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? ગામ રામોદ થી મનસુખભાઈ રાઠોડ. હા, બોલો બોલો ભાઈ. હું મજામાં. આવો મજામાં હો. હા, હું કામ કરો? પણ અમે હા ગાડી સારી છે. એ કાલે કઈક ઓલો ભાઈ આપણે ઓલો ભાઈ કમલેશ રાઠોડ તમારો ભાણો થાય ને? હે? ઓલો કમલેશ રાઠોડ. કયા ગામના? હા, તમારા ગામનો સંજય. ખારી છે. હા હા, ઈ કઈક તમે કઈક ઓલો દૂધમાં કીધું તું કઈક માતાજી અભડાઈ જાય કે અમે પેટ વાગરી ભંગ્યા દૂધ દેતા નથી એવું. આ તો ભાણો બોલે. હે ના, મનસુખભાઈ બોલું રામોદ થી. હા, એટલે તમે એવું કીધું તું કે 1.5 વાગરી ભંગ્યા દૂધ દેતા નથી એમ? હા. હા. હવે અત્યારે છે ને દાદા, તમારી કેટલી ઉંમર થઈ? એ અમે છે ને બાપા, હા આજકાલ નું નથી, અમારે ગઢિયા વાત નું હાલ્યો આવે. અમારે ઘરે આવે ને ગમે એ, હા તો અમે બીજાને દૂધ લઈ આવી છીએ. હા આ તો પેલાનું ગઢિયા નું હાલ્યો આવે ને, હા. અને હવે આ સમયમાં કોઈ રાખતું નથી, તો અમે હમણાં રાખીએ જ બાપા. હવે આટાણ એવું ન રખાય, કેમ કે હવે શું છે કે આપણા હિન્દુ ધર્મમાં માતાજીમાં, પિતાજીમાં, ભગવાનમાં આવું બધું માનતા હોય તો ત્યાં જાતિ વર્ણ વ્યવસ્થા હોય. એ વાત સાચી તમારી બધી. અ, અમે અમારા ગઢિયા નું હમણાં રાખ્યો છે હાલમાં. તમારા છોકરાની ભણેલા નથી કોઈ? હે? તમારા છોકરાને કોઈ પરિવાર ભણ્યા નથી? ના ના, છોકરા એ ભણે છે, નાના છે. હા, તો હવે તો છે ને હારા માણસ ભેગા બેવો, એટલે હવે અટાણે છે ને હવે એવું કોઈ છે નહીં, એટલે હવે એવું ન રખાય. ભાણે તમને ફોન કર્યો એમ? હે? ભાણે તમને ફોન કર્યો? હા. અમારે પેલાથી નથી દેવા, તો અમારા ગામમાં ગમે ને પૂછ જવાની છો. એવું નથી કે આ ભાણા ના પાડી એવું. એ તમારી વાત સાચી છે. અમારા ગામમાં વાઘરી હોત છે ને, દેવી પૂજક કેવાના. હવે તમારી જૂની ભાષા છે ને એ બધી બંધ કરી દો, હવે નો હાલે. એટલે તમને કહું, ફોનમાં છે ને જો મારે અમારે હાલે ભાઈ, સિટીમાં નો હાલે. સિટીમાં નહીં, ક્યાંય નો હાલે, તમારા ગામમાં નહીં હાલે. આ તમે જો કાલ કીધું હતું, મારા સુધી છે પૂછ્યું. હા, હજી આ ક્યાંય ઠેઠ પૂગે? ક્યાં ઠેઠ પૂગે? અમદાવાદ. આ નક્કી નો હોય, આખા ભારતમાં પસરાઈ જાય આવી વાતો. હા હા, એટલે અટાણે બધું એવું છે ને, એવું આવી બધી જે જૂની પ્રથા છે એમાં નહીં પડવાનું. સમજાઈ ગયું. હા, કેમ કે એમાં શું છે કે તમે ભણેલ નથી. હા, અમને એમાં કઈ ખબર પડતી નથી. તમે દૂધ દઈ શકતા નથી, પણ તમારા છોકરા ભણે ત્યાં પછી તમારી સ્કૂલ જુદી છે ભેગી. સ્કૂલ તો બધી ભેગી જ છે ને. તો ન્યા કણે આપડા દલિત ના, મેઘવાળ ના, દેવી પૂજક ના છોકરા ભણવા આવતા છે કે નહીં હોય? બધાય ના આવે. તો ન્યા કણે કેમ તમારી જૂની પ્રથા મુજબ જૂનું આઘું નથી કરતા? ઈ તો ભગવાન આમાં અમને કાંઈ, અમે તો વાઘરી છે ને, વાઘરી છે એને દેવી પૂજક કહેવાય. એને મારે દેવી પૂજક,
એને દેવી પૂજક કહેવાય. હા આ લોકોને અને- મેઘવાળ સમાજ કહેવાય. પણ તોય કોઈ જાતિ પ્રથા જાતિ ભેદભાવ ન રખાય, કેમ કે તમારી ઉંમર છે અને એવું ન રખાય. પછી તમે બસમાં જાવ છો ત્યાં બધી જ્ઞાતિના બેઠા હોય, ત્યાં માતાજીને પૂછ્યું કે મારી આમાં કેટલી જ્ઞાતિના બેઠા છે બસમાં? તમારી અટક હું મારી અટક રાઠોડ. રાઠોડ. હા, એટલે રાઠોડમાં કેમ આવે? રાઠોડમાં પૈસા હોય તો પ્લેનમાં આવે, નકર રિક્ષામાં હોય. એમ નહીં, તો એટલે તમારી અટકમાં રાઠોડ ખરા એટલે શેમાં આવો એમ? અમે રાવડી રાઠોડ. તોય મને તપા નહીં પડે હો એમાં. હા, એમાં એટલે જ કહું ભણવું પડે બાપા. તમે ભણ્યા નથી. તમે પછી આ ખારેશિયામાં બધે હોટલ છે ત્યાં આગળ બધાની ડીશો જુદી જુદી રાખે છે, ભેગી છે. ના હોટલુમાં ત્યાં કોઈ ભાવ બધા પીને ગયા છે, બધા પીતા હોય. અને એ બધી હોટલું છે એ ભરવાડની જ છે. બધા ભરવાડ મારા મિત્ર છે. મોટા મોટા જે ભરવાડો છે, પૈસાદાર, સુખી સંપન્ન, એ બધા મારા મિત્ર છે. હા બરોબર. કેમ કે હું બધાને ઓળખું. એટલે તમે બાપા ભણ્યા નથી. પણ હવે હું કે આવું આ રેકોર્ડિંગ તમારું વાયરલ થયું છે. હા હા, એટલે બને ત્યાં સુધી કોઈ ફોન કરે ને તો આવા શબ્દનો ઉચ્ચાર નહીં કરવાનો, જેથી કરીને બે જ્ઞાતિ વિશે વેમન છે ન ફેલાય. હો, હે બે જ્ઞાતિને તફાવત ન પડે, એકબીજાની જ્ઞાતિના વેમન છે ન ફેલાય. હા બરોબર. કેમ કે તમે ભણેલ નથી, તમારી પાસે વાત કરી તો એ શું થાય? આપને આમાં કઈ તપા પડતા નથી. હા, એટલે તમને ખબર નથી. પણ આપણે બને ત્યાં સુધી કોઈ ફોનમાં જોવાનું, તમારે જે કઈ ધર્મનું જોવાનું ઈ જોવાનું, પણ આ ફોન રહ્યો ને હા એ આપણે ઘલવવાનું સાધન છે. હા બરોબર. કેમ કે તમે વાત કરી ને એનું રેકોર્ડિંગ મારામાં નાખ્યું એને. હા હા, અને તમે કીધું અત્યારે તમે બોલ્યા ઢેઢ વાગરી ભંગ્યા, ઈ શબ્દ છે ને ઈ કાયદા વિરુદ્ધનો શબ્દ છે. હા બરોબર. એટલે એવું નહીં બોલવાનું. હો, હા બરોબર. હા, એટલે આવું બોલો ને તો શું છે, બીજી જ્ઞાતિને દુઃખ થાય. એટલે અમને તો ગામડિયામાં બધા એમ હું કહેતા ને કે આપણે આ હરિજન કે ઓલું કે હાલે, બીજે કે આમ આપણે સિટીમાં નો હાલે એમ હતું. હા, એટલે થોડુંક શું કરો ના વિડીયા હતા, તમારી પાસે મોબાઈલ તો છે જ. મારે સાદો મોબાઈલ છે. હા, હાદો હોય ને તો બોલો ટચ લઈ લેવાનો. અને મોબાઈલમાં તમે છે ને વિડિયા ઓડિયા બધું જોવો એટલે તમારા મગજમાંથી જે જાતિનું ભૂત છે ને ઈ નીકળી જાય. એ હવે મને તો બાપા નહીં ટપા પડે. હું તો હવે પૂરું, હવે ઓલા મોબાઈલમાં કઈ ખબર પડતી નહીં. હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. પણ બને ત્યાં સુધી આવા શબ્દનો ઉપયોગ નહીં કરવાનો. હો, હા બરોબર. બને ત્યાં. એટલે હું કે ખોટા તમારી માથે કેસ ન થાય, નકર આ તમે જે ઢેઢ વાગરી ભંગ્યા બોલો છો ને એમાં તમારી માથે કેસ થાય. હા બરોબર. એટલે કેસ થાય એટલે એટ્રોસિટી થાય, ભંગ્યા બોલો તો એટ્રોસિટી થાય, દેવી પૂજક બોલો તો કેસ થાય. કેમ કે આ શબ્દ છે ને એ સરકારે નાબૂદ કરેલો છે. હા બરોબર. સમજી ગયા? એટલે તમે તમારી મોજમાં બોલતા હોય, જે તમે ઓલા પેલાથી જે જીવો છો ને જેવું બોલી આવો છો ને, આપણે આપણી ભાષામાં બોલતા અમને હા, પણ ઈ ભાષા અટણ બંધ કરી દેવાની. હા બરોબર. નકર પોલીસ વાળા સુધારવા આવે કે આવું નહીં બોલવાનું. હા સમજાય ગયું. હો, કેમ કે તમે ભણેલ નથી ને, એટલે તમારી પાસે અમે કઈક વધારે બોલી, જોરથી બોલી તો એનો મતલબ એવો થઈ ગયો કે તમને કઈ જ્ઞાન નથી ને અમારે તમારી પાસે જોર બતાવવાનું. આ ઓલા આપણે કેવી કેળા પાડામાંથી પાણી નેડા રાખો તો આ કાને ઓલા કાને વી જઈને ગોળે થાય. હા, એટલે તમને એનું જ્ઞાન નથી. એટલે આ તમારો ઓડિયો વાયરલ છે ને એ હમણાં યુટ્યુબમાં ને એમાં કરવાનો છું. તમારો નંબર નથી નાખવાનો કે નાખવાનો છું, એ બધી મેટર પછીની છે. પણ બને ત્યાં સુધી હવે ખોટું વિઘન ફેલાય નહીં, એટલે આવું કોઈ નહીં કહેવાનું. હો, હા અને દૂધ બધીને દેવા માંડવાનું. હા દૂધ અહીંયા કોઈ આવે ને હા તો તમે વેચતા હો, દૂધનો ધંધો કરતા હો, તો કોઈ જાતિ પૂછવાનું નહીં કે તમે ક્યાં છો. તમે દૂધની ડેરીએ દીધા પછી વડાઈ કે ન દે છે તમે કહો નહીં. હે કે કદાચ આટલી જ્ઞાતિ નહીં દેવું, નકર મારા માતાજી અપડાઈ જાય, આવું કેવું? એટલે અમારે પહેલાથી હાલ્યું જાય ભાઈ. હા, પણ એ હાલ્યું જાય છે ને એમાંથી બહાર નીકળી જાવ. હવે બહાર નીકળી જાવ. હવે શું છે કે અત્યારે બધા ભણતર, તમારા છોકરા ભણશે ને તો જ, નકર તમે ઘેટા બકરા સારો છે એમ છોકરાની સારવાર રહી. પણ હવે છોકરાને અધિકારી બનાવો, છોકરાને ભણાવો એટલે જાતિ ભેદભાવ મટી જાય. હા ઈ સાચું. હો, એટલે ભણવામાં એમાં કેમ કે તમારે ક્યાંય કોઈ જગ્યાએ તમારે આપણી વ્યવસ્થા અલગ કરી નથી. હા અને તમે શુદ્રમાં જાઓ, તમે કઈ ઊંચા વર્ણમાં આવો નહીં. નહીં. હા, એટલે આપણે એમાં નહીં ભણવાનું. ભલે. હા બરોબર. હા, એટલે હવે કોઈ આ કે ને તો આ ત્રણ શબ્દનો ઉપયોગ ન કરતા, નકર તમારી માં કેસ થાય. એટલે તમારાને શું કહેવાનું? એને મેઘવાડ કહેવાય. હે મેઘવાડ? હા, મેઘવાડ. બરોબર. અને નો આવડતું હોય ને તો જાતિ બોલવાની જ નહીં ભાઈ, મને એમાં ખબર પડતી. અને આ ઢોલીને? એને વાલ્મીકી કહેવાય, પણ ઈ ઢોલીને ઢોલી કયો તો હાલે. હા એમ. હા, પણ જે શબ્દના તમે ત્રણ શબ્દ વાપર્યા ને ઈ ત્રણેય ગેરબંધારણીય છે, ગેરકાયદેસર છે. હા બરોબર. એટલે તમને સમજાવવા માટે ફોન કર્યો છો.
હા હા એટલે હવે કોઈના ફોન આવે તો હવે આ પાછા શબ્દનો ઉપયોગ ન કરતા. હા બરોબર. હા નકર તમારી માથે કેસ થાય. હા 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 એટલે હું ખોટા ધંધે નો ચડો, કેમ કે તમે આપણે આપણી રીતે આપણે જે મહેનત મજૂરી કરતા એમાં ધ્યાન દેવાય, આમાં પડાય નહીં. કેમ કે આમાં શું થાય કે હજી તમારા મનનું જે ઝેર છે ને એ માણસ એની ઉપર ટાર્ગેટ બને અને સારા માણસોને કલંક બે. બીજી જ્ઞાતિમાં વેમનસ્ય ફેલાય, અમારી સમાજને દુઃખ લાગે, વાલ્મીકને દુઃખ લાગે, દેવી પૂજકને દુઃખ લાગે. એટલે એવું વર્ણ વ્યવસ્થા અને જાતિ ભેદભાવ થાય નહીં એવું જીવન જીવવાનું. હા બરોબર. હો એટલે કદાચ અને હવે એવું લાગે ને તો ફોનમાં બીજા જેને તેને નંબર નહીં દેવાના. હા બરોબર. આ તમે આવું બધું કરો છો તમારે શું છે ખોટું સિસોડામાં આવી જાવ. આપને આમાં કઈ ખબર પડે નહીં લેવા દેવા વગરની. હા અને કેસ થાય તો તમને કઈ ફેર પડે નહીં, કેમ કે તમને જ્ઞાન જ નથી. હવે તમારી એ વાત શું કરવી? હા ના, ના, સમજી ગયા? હવે તમારી માં કેસ કરીએ તો એનો કઈ મતલબ નથી, કેમ કે એ અજ્ઞાનતાનો કેસ છે કે તમે જાણતા જ નથી, આવું બોલાય જ નહીં. હા બરોબર. હા એટલે બને ત્યાં સુધી આવા શબ્દનો હવે યુઝ ન કરવો, ધ્યાન રાખજો. ભલે ભલે. ભલે. હા હા ભલે. હા. હા હવે તું ત્યાં ખરસિયામાં જ રહે ને તું? હા ખારો ત્યાં જ રહું છું. કાંઈ વાંધો નહીં, તમે એકાબીજાની આકણે તમારી રીતે એડજસ્ટ કરજો. અને આ ઓડિયો તારો વાયરલ કરવા માટે થઈ અને તને કોઈ પ્રોબ્લેમ નથી ને? ના ના એમાં હું આ તો જન જાગૃત એમ માણસો જાગૃત થાય એમ. હા એટલે એમાં હું ખોટા પછી તમારો વિવાદ ઉભા થાય કે એમ ઘણો વિવાદ છે, એમાં ક્યાં આપણે કેવું એટલે એકબીજાની હળી મળીને રહેજો. મતલબ આ શું છે, અભણ માણા હોય, અભણ માણા બોલે ને એને મહાપુરુષોએ કીધું કે અજ્ઞાનીના ઓરતા હોય. હા હા નહીં અને આ જાતિ ભેદભાવ જવાનો નથી, તમારે રોજ ઉઠીને આ કર્યા જ કરવાનું છે. હા એ વાત સાચું છે. લડતે રહો. હા હા પણ કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં. જાતિ ભેદભાવ ના વાળા આ સોશિયલ મીડિયા થી જાય એની પાસે મોબાઈલ હાદો છે. હા હા એટલે એને કઈ બીજું એવું જ્ઞાન નથી અને અભણ માણા છે. હા હા એટ્રોસિટી શું હોય એને ખબર નહીં હોય. નો હોય. હા આ કહેવાથી શું થાય એ એને ખબર નહીં હોય. એવું હા બધું. એટલે આપણે ઈ સમાજમાંથી જન્મ લીધો, આપણે આખી જિંદગી માફ કરવાના, પણ આપણે સંઘર્ષ કરવાનો ઈ આપણો સિદ્ધાંત. બસ સંઘર્ષ કરવાનો. સંઘર્ષ કરવા. આ સંઘર્ષ છે. જો અત્યારે એને મેં ફોન કર્યો, હા મેં મારી ભાષામાં સમજાય, બાપા તમે ભણેલ નથી. હા હા હવે આંધળાને હાથી બતાવ્યા છે એ વાત છે. હા હા એટલે એને ઈ ભણેલ નથી એટલે એને ખબર જ નથી કે કેસ કરવાથી શું થાય. મનસુખભાઈ હા એને ખ્યાલ ન હોય ને કે ભાઈ શું બોલવું શું ન બોલવું. આવું એટલે એને ઈ જ્ઞાન જ નથી. આ કાયદાના યુગમાં આપણે આવું ન રાખવું એટલે જોઈએ. ઈ એના છોકરાને મેં કીધું ભણાવો ને બધું તમે આગળ વધો, જેથી હા. કરી બીજી સમાજને, તમારી સમાજને કોઈને એકબીજાને ખોટા હા. વેમનસ્ય ફેલાય નહીં. એટલે હા. એકબીજાને સુખ શાંતિ જાળવી રાખી આ ઓડિયો અમે હમણાં વાયરલ કરું છું. પણ કાંઈ કોઈ આવેશ કરવા, વિવાદ કરવા, કોઈ ચડાવે ને પછી સીધા પોલીસ સ્ટેશને થોડી જવું, આવું કોઈ બનાવ નહીં કરવાનો. નહીં ઈ ન થાય એમ. એવું થોડું કરવાનું નથી. જો એમાં કેસ થાય છે, હા કેસ બને છે, હા પણ ગામની શાંતિ ડોળાઈ જાય. હા ના આપણે ઈ નથી કરવાનું. હા, એટલે એનાથી કોઈ મતલબ નથી, કેમ કે નાનું ગામ હોય, તમે બાટલા ચડાવવામાં તમને કહી દે હું પડી નાખી ના ફરી નાખી. અને અમે બધા ભાઈચારાથી રહેવી એવું નથી. આવા એટલે આપણે એને અજ્ઞાન નથી. એટલે જે વાત કરી ને એ આવી રીતે છે. પણ આ ઓડિયો માત્ર ને ખાલી એટલા માટે જ આ વાયરલ કરવાનું કે ભાઈ હજી હિન્દુ ધર્મમાં હોવા છતાં દેવી દેવસ્થાનમાં એક ધારો દૂધ દેવાતું નથી. આપણો મુખ્ય હેતુ ઈ, બીજું કઈ નથી. 33 કરોડ દેવતા, 52 વીર બધા છે, તો હજી આમાં દેવી પૂજક ને કીધું કે અમે આટલે નથી દેતા ને આવડા બે હજી સડી વેડ્યા, કોલો સુરત વાળો અને એક આવડો આ સાસળીઓ. અમે હિન્દુ ધર્મમાં આવી હતી. તાલી દેવી શક્તિ નું, તાલી દેવી શક્તિ એમાં દૂધ દેતા નથી. સાંભળી લે. હા અને શેકલિયા કરણ સાતળિયા. હા ઈ બે ને આ મૂકવાનું કારણ ઈ છે, તમે બે સાંભળી લ્યો કે આ આવડિયા દૂધ દેતા નથી. અમે ઈ સમાજમાંથી આવી છે કે આ જગતમાં અમે માફ કરી આવ્યા. માફ કરી આવ્યા. અમે વીર મેઘમાયાને ગુમાવ્યો ને તો અમે આ સમાજને માફ કરી છે. હા મીરાબાઈ ને માથે રોહિદાસ માથે આ થયું તો અમે માફ કરી આવ્યા છીએ. હા માફ કરી અને અમે આવ્યા. ઈ સમાજ છીએ એટલે અમને ગતની ગંગા કહેવામાં આવી. શું કીધું? હા ગતની ગંગા. ગતની ગંગા અને ગજના ગોવાળ. તમે તો બધા ગોવાળ છો પણ અમે તો ગજના ગોવાળ. ગીતના ગોવાળ છે અમે. એટલે આ બધું છે, કાંઈ વાંધો નહીં. એટલે બધી સમાજમાં ઈ ભાઈ જે રેવા બાપા છે તમારા ગામના, એમની હારે એકબીજા હારે બી અને ચાપણ પી લીજો. મેં સમજાવી દીધું કે આવો શબ્દ બોલતા નહીં. હા બરાબર. અમારે બીજો કઈ વિવાદ નથી એમ મનસુખભાઈ. બોલું અટાણ શું હોય આની માથે કેસ કરી નાખો, આની માથે. કેમ કે આમાં જે ઉપલા ડોલના ડેટકા હોય ને ઠેકડા મારીને બધું ધબધબાટી બોલે. હા ઈ કરે એમ. પાપડી નો કરે એમ. પણ જાતિ ભેદ છોડાય કોને નહીં કે જે સાંભળી લ્યો, જેને મૂકવાનો કોને નહીં કે જે ભણેલો છે, જે કાયદો જાણે છે અને જાણી જોઈને તમને ટાર્ગેટ બનાવવામાં આવે છે.
હા બસ એને મૂકવાના જ ન આવે. આને છે ને ઈ ઘેટા બકરા સારા છે એટલે એને બીજા બાપાને ખબર કાંઈ છે નહીં. કેસ કરો તો ઈ માફી માંગી લે એનો કોઈ મિનિંગ નથી. હા એનો meaning. માફી તો હાથીને મંગાવો તો ભાઈડા કહેવાય. બાકી તો હવે ઠીક નાના માણસ માથે બધા રાજ કરે એટલે આપણે એની માથે કઈ ઓલું કરીને આપણે કોઈ મોટો બતાવી એવી જરૂર નથી. એવું કઈ નથી. કેમ કે આપણે ઈ સમાજમાંથી આવે. કેમ કે હવે મોટા મોટા PSI માફા માંગી છોડી મૂક્યા તો હવે આવે ને શું આની માથે કરીને તમે કરો. હા એ વાત સાચી. એટલે એકબીજા ધ્યાનમાં રાખીને કામ કરજો. હા આ તો ખાલી ઓમ શું એક જાગૃતિ માટે એમ કે ભાઈ જો આવું હિન્દુ સમાજ મારે તે છે ને 5-7 ફોન કર્યા એક ધારા. હા હવે હું હતો એક સમાધાનમાં. હા આ એક દીકરી દીકરાનો આમાં શું છે બધા સામાજિક કામ બધા કરવાના હોય એટલે હવે કરવું પડે ને. ભલે ભલે કાંઈ વાંધો ના. એ સારું હારું. Yeah.